गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सेवा इंटरनेशनल स्कूल में तमारुं हार्दिक स्वागत है। तो मित्रों, આપણે ગયા વિડીયોમાં જે અવયવી કરવાનું હતું એના વિશે આપણે ભણ્યા હતા। હવે આ પાઠમાં આપણે આગળ 15મો પાઠ જોઈશું। ગયા વિડીયોમાં આપણે 14મો પાઠ સુધી જોયું હતું। હવે આ પાઠની અંદર આવે છે આલેખનો પરિચય। મિત્રો, લગભગ તમે લંબ આલેખ અને જે સ્તંભ આલેખ છે એના વિશે કદાચ તમે આગળના સેમમાં સેમ નંબર 1 હતું જે પ્રથમ સત્ર એની અંદર ભણી ગયેલા છે। તો હવે આપણે થોડુંક વધારે જોવાનું છે। હવે જે પાઠ જે છે પાઠ નંબર 15 એનું નામ છે આલેખનો પરિચય। કોને કહેવાય આલેખ? તો તમે જોયેલું છે કદાચ, તો કોઈ જગ્યાએ જાહેરાતમાં કે પેપરમાં કે કોઈ બી ચોપડીમાં તો આ રીતે જે આકૃતિ તમને આપેલી છે તો આને કહેવાય આલેખ। બરાબર વિદ્યાર્થી મિત્રો? અને જો આવી રીતે ધાંભલા દર્શાવેલા હોય ને, આ જે ધાંભલા ટાઈપ હોય આને લંબ આલેખ કહેવાય। બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી આને સ્તંભ આલેખ કહેવાય। બે ધાંભલા જોડે જોડીને રાખેલા હોય, બરાબર, તો આને કહેવાય સ્તંભ આલેખ। અને પછી આને કહેવાય પાઈ ચાર્ટ। આના વિશે પણ તમે આગળ ભણી ગયેલા છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી એના પછી આ રીતે તમને ટપકાઓ જોડીને પણ અમુક ટાઈમે આલેખો આપેલા હોય છે, બરાબર। તો આને આમ તો સુરેખ આલેખ કહેવાય। પાનું નામ લગભગ બીજું છે તમારે રેખીય આલેખ। હા, આમ તો તમે સુરેખ આલેખ એને કહી શકો, પણ તમારી ચોપડીમાં જે નામ છે એ છે રેખીય આલેખ। તો આપણે બસ આવા જ આલેખો દોરવાના છે અને એની જો તમને આલેખો આપેલા હોય તો એની પરથી પ્રશ્ન જવાબ આપવાના છે। તો ચાલુ કરીએ 15.1। એકદમ સિમ્પલ છે ચેપ્ટર અને તમને ફટાફટ ફાઈ જાય એવું છે। હવે તમને પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે રેખીય આલેખ તમને આપેલો છે, ટપકા દર્શાવીને જે લાઈન દર્શાવેલી છે એ આપેલો છે, બરાબર। અને આ આલેખ છે જે છે એ કોનો આલેખ છે? તો કોઈ એક દવાખાનામાં કોઈ એક દર્દીનું, એટલે કે કોઈ પેશન્ટ હશે તો એનું દર કલાકે લીધેલું તાપમાન દર્શાવે છે। એટલે કે કોઈ પેશન્ટ જો કોઈ હશે, કોઈ બીમાર વ્યક્તિ છે તેનું તાપમાન દર કલાક પછી બદલાતું રહે થોડું, તો એ કેટલું બદલાય છે તો એના વિશે અહીંયા આપણને આપેલું છે। તો એની પરથી આપણે પ્રશ્ન જવાબ આપવાનો છે। તો જે પહેલો પ્રશ્ન એવો પૂછેલો છે કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? હવે તમને જે આલેખ આપેલો છે ને, જે ટાઈમ આપેલો છે, જો તમે 9 AM એટલે કે 9 વાગે, સવારે 9 વાગે, પછી 10 વાગે, 11 વાગે, 12 વાગે, બપોરે 1 વાગે, પછી 2 વાગે ને 3 વાગે, અને આ બધું જે છે એ તાપમાન આપેલું છે તમને, બસ। જે ઊભી લાઈન જે છે એની પર તાપમાન આપેલું છે, જે આડી લાઈન છે નીચે ત્યાં આગળ ટાઈમ દર્શાવેલું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે જે 9 વાગ્યા હતા તો 9 વાગ્યાનું તાપમાન કેટલું હતું? 35 અને 36ની વચ્ચે, એટલે કે 35.5 કહી શકીએ આપણે, 35.5 કહી શકીએ એને, બરાબર। 35 અને 36ની વચ્ચે હતું એનું તાપમાન, મતલબ કે 35.5 હતું। પછી 10 વાગ્યાનું તાપમાન કેટલું હતું? તો 36 હતું, બરાબર। તાપમાન જે હતું 10 વાગે એનું 36 હતું। તો આ રીતે આપણે તાપમાન જોઈ શકીએ। તેમાં જે તમને પહેલો પ્રશ્ન એવો પૂછેલો છે કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો આપણે 1 વાગે જોઈએ તો નીચે જે 1 વાગેલો છે ત્યાં આગળ, આ જે 1 વાગેલો છે ત્યાં આગળ જોઈએ આપણે તો અહીંયા ટપકું કરેલું છે, તો એ ટપકું ક્યાં છે? 36 અને 37ના વચ્ચે છે। તો માટે 1 વાગે 36.5 આપણે કહી શકીએ, 36 અને 37ના વચ્ચે, બરાબર। એટલે કે 36 અને 37ના વચ્ચે 36.5 તાપમાન હતું સેલ્સિયસમાં, 36.5 સેલ્સિયસ તાપમાન હતું 1 વાગે, આપણે એવું કહી શકીએ। પછી બીજો પ્રશ્ન છે કે દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું? 38.5 સેલ્સિયસ, એટલે કે 38 અને 39ના વચ્ચે, એટલે કે આ લાઈન છે ત્યાં આગળ તાપમાન ક્યારે હતું? તો અહીંયા જો અહીંયા મિત્રો ટપકું કરેલું છે, તો એ ટપકું હવે કોનું છે આપણે જોઈએ તો એ ટપકું છે 12 વાગે, એટલે કે બપોરે 12 વાગે દર્દીનું તાપમાન જે છે એ 38.5 સેલ્સિયસ હતું। ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? એકદમ સહેલું છે ને, તમારા આલેખ ઉપરથી અહીંયા જે પ્રશ્નો જે પૂછેલા હોય એ જવાબ આપણે આપવાના આ રીતે। એ રીતે બીજો પ્રશ્ન જોઈએ। તમને હવે બાકીના જે છે 3 પ્રશ્નો તમને ફાવે એવા છે। હવે અહીંયા એક રેખીય આલેખ પાછો આપેલું છે। તો આ આલેખમાં એક કોઈ કંપની છે અને અલગ અલગ વર્ષે એ કંપનીએ કશુંક વેચ્યું છે તો એનું વેચાણ દર્શાવે છે। એટલે કે જો અહીંયા લખેલું છે કે 2002ની સાલમાં
4 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. પછી 2003માં 7 કરોડ 6 અને 8ની વચ્ચે ટપકું છે, તો માટે 7 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. પછી 2004માં 6 કરોડ રૂપિયાનું વેચ્યું છે. પછી 2005માં 10 કરોડ રૂપિયાનું વેચ્યું છે અને 2006માં 8 કરોડ રૂપિયાનું વેચેલું છે. બરાબર. તો પહેલો પ્રશ્ન પૂછેલો છે કે વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું હતું. આપણે 2002ની સાલની જોઈએ. આપણે 2002 ને 2006. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે 2002 છે તો ત્યાં આગળ 4 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું અને જે 2006 છે તો ત્યાં આગળ 8 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. બરાબર. એવું તમે લખી શકો કે વર્ષ 2002માં 4 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું અને વર્ષ 2006માં 8 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે આ જે પ્રશ્નો બીજા છે એ પણ તમને ફાઈ જશે. એકદમ સહેલું છે ને, તમને હોમવર્કમાં આપું છું. તો બાકીનો જે ત્રીજો ચોથો પ્રશ્ન જે છે એ તમને જાતે ફાઈ જશે. હવે એના પછી 5મો પ્રશ્ન, રેખિક આલેખ દોરો. તમને કોઠો આપેલું છે, એની પરથી આપણે રેખિક આલેખ દોરવાનું છે. તો મિત્રો ધ્યાન રાખવાનું કે જે બી કોઠો આપેલો હોય ને, તો જે પહેલી આડી લાઈન જે હોય, એટલે કે અહીંયા જો તમને વર્ષવાળું આપેલું છે, આડી લાઈન જે છે પહેલી કોની આપેલી છે? વર્ષની. 2003, 2004, 2005 અને 2006. તો એ હંમેશા આવશે નીચે. આ જે રેખિક આલેખ ત્યાં આગળ નીચે આવે, નીચે નામ આવે અથવા તો જે દિવસે અથવા જે વર્ષે વર્ષ છે, દિવસો છે, તારીખ છે, તો આ બધું નીચે આવે. અને જેટલું વેચાણ થયું હોય, હિમવર્ષા થયેલી હોય કે કોઈ બી મતલબ જેટલી વસ્તુ થઈ હોય એ આવશે ઊભી લાઈન ઉપર. બરાબર. તો વર્ષ અહીંયા આપણને 2003, 2004, 2005 અને 2006 આપેલા છે, તે આવશે નીચે લખવાના. આપણે અહીંયા જે દિવસો લખેલા છે ત્યાં આગળ, અને જે દિવસો જે છે, દિવસોની સંખ્યા એ આવશે ઊભી લાઈન ઉપર. તો એ કઈ રીતે દોરશું તો એ આપણે જોઈએ. તો જો મિત્રો આની અંદર આપણે આ રીતે આલેખ દોરાશે. તો જો આપણને વર્ષો કેટલા આપેલા હતા? 2003, 2004, 2005 અને 2006 આપેલા હતા. તો આપણે લાઈન સાઈડ એક ખાનું છોડીને લખી દઈએ ધારો કે નીચે. બરાબર. એ શું છે? વર્ષ છે, તો અહીંયા વર્ષ લખશું. અને દિવસોની સંખ્યા, તો દિવસોની સંખ્યા તમે અહીંયા જોઈ શકો છો. સૌથી ઓછામાં ઓછી કેટલી છે? 5 છે. તો આપણે એક કામ કરીએ, 2થી ચાલુ કરીએ. 2, 4, 6, 8, 10 અને 12. બરાબર. તો આ 12 અને 14 સુધી ધારો કે લખી શકીએ આપણે, પણ 12 સુધી લખશું તો પણ ચાલશે, કેમ કે મોટી સંખ્યા 12 છે એટલા માટે. તો એના પછી હવે જે વર્ષ 2003 હતું તો એની અંદર કેટલા દિવસોની સંખ્યા હતી? 8 હતી. એટલે કે 8 દિવસે હિમવર્ષા થઈ હતી. બરાબર. તો 2003ની અંદર જે 2003ની જે લાઈન છે ત્યાં આગળ આપણે 8 ઉપર ટપકું કરવાનું. આ જે 2003ની જે લાઈન છે ત્યાં આગળ આપણે 8 ઉપર ટપકું કરશું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો સેમ રીતે બીજા ટપકા તમે કરી શકો. 2004માં કેટલું હતું? 10 હતું. પછી 2005માં 5 છે એટલે વચ્ચે ટપકું કરશું. પછી 2006માં 12 છે એટલા માટે 12 ઉપર ટપકું કરશું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે આ આલેખ જે છે એ દોરી શકશું. સેમ એવી રીતે બીની અંદર છે 2 રેખિક આલેખ ભેગા દોરવાના છે, તો 2 પણ તમે દોરી શકો. પહેલાં તો વર્ષ તો બંને માટે સેમ જ આપેલા છે. જુઓ અહીંયા પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા બંને માટે વર્ષ જે છે એ સરખા જ આપેલા છે. બરાબર. તો માટે વર્ષની સંખ્યા તો આપણે એક જ વખત નીચે લખવી પડશે. 2003, 2004, 2005, 2006 અને 2007. અને જે નીચે જે છે સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યા, તો એ આપણે દર્શાવીશું અલગ અલગ. પહેલાં પુરુષોની સંખ્યા માટે દર્શાવી અને પછી આલેખ દોરી નાખવાનો, અને એના પછી સ્ત્રીઓની સંખ્યા દર્શાવીને પછી આલેખ દોરવાનો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? પહેલાં શું કરવાનું? જે પુરુષોની સંખ્યા જે છે, જેમ કે અહીંયા છે 12, 12.5, 13, 13.2, 13.5, તો એ આપણે પહેલાં દર્શાવી દઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા કે જે ઘાટી લાઈન છે ને એ પુરુષોની છે, જે તૂટક લાઈન છે એ સ્ત્રીઓની છે. બરાબર. એટલે આપણે પુરુષો માટે પહેલાં આપણે ટપકા દોડી દઈએ. તો 2003માં કેટલું હતું? 12 હતું. હવે એના પછી 2004માં 12.5 કેટલું હતું? તો એ પછી એ રીતે ટપકા આપણે દર્શાવી દઈશું તો આલેખ દોરાઈ જશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? અને આલેખ દોરાઈ જાય એના પછી સ્ત્રીઓ માટે અલગથી આલેખ દોરો, પણ એની અંદર દોરવાનો, પણ પછી ટપકા કરવાના માટે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આલેખ જે છે એ દોરાઈ જશે. અને એક બીજી વસ્તુ કે નીચેની જે લાઈન હોય ને આડી, એને એક્સ અક્ષ કહેવાય, અને જે ઊભી લાઈન હોય એને કહેવાય વાય અક્ષ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે જે ચોથો અને પાંચમો જે છે 5મા નંબરમાં, તો તમે આલેખ જાતે દોરી શકશો.
અને છઠ્ઠામાં પ્રશ્નો જવાબ આપવાનો છે, સાતમામાં પણ પ્રશ્નો જવાબ આપવાનો છે. તો આ રીતે તમે છઠ્ઠો સાતમો પ્રશ્ન જાતે પણ કરી શકશો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ સ્વાધ્યાય 15.2. તો એની અંદર આવે છે બિંદુઓ. બિંદુઓ કઈ રીતે દર્શાવીશું? તો સૌથી પહેલાં તો તમારે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરી જ નાખવાનો, બરાબર. તમારે જે આલેખ દોરો ને તમે, તો જે આડી લાઈન ઊભી લાઈન દોરી નાખવાની, એને કહેવાશે એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એ તો તમારે દોરી જ નાખવાનું, બરાબર, આડી લાઈન ઊભી લાઈન. હવે એની અંદર આપણે જો બિંદુઓ દર્શાવી, તો પહેલું બિંદુ કયું છે? 4 અને 0 છે, બરાબર. તો જે પહેલું તમને બીજે કાઉન્સની અંદર સંખ્યા આપેલી હોય ને, તો પહેલી સંખ્યા હંમેશા એક્સની જ હોય, પહેલી સંખ્યા હંમેશા એક્સની જ હોય, અને જે બીજી સંખ્યા છે એ હંમેશા વાયની હોય, બરાબર. એટલે કે અહીંયા જે 4 અને 0 આપેલું છે, તો જે 4 જે છે પહેલી સંખ્યા, એને આપણે એક્સવાળી લાઈન ઉપરથી લેવાનું, અને જે બીજું બિંદુ છે 0, એને આપણે વાયવાળી લાઈન ઉપરથી લેવાનું. તો મિત્રો આપણે ધારો કે 4 અને 0 છે, તો 4 આપણે લઈશું એક્સવાળી લાઈન ઉપરથી, અને વાય તો 0 જ છે, એટલે કે સીધી લાઈન એરી છે, તો અહીંયા જ થશે, એટલે કે અહીંયા બિંદુ પહેલું બિંદુ આવશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એના પછી બીજું બિંદુ લઈએ આપણે, તો 4 અને 2 છે બીજું બિંદુ. તો પહેલું બિંદુ 4 છે, એને આપણે એક્સવાળી લાઈન ઉપરથી લઈશું. જે પહેલું બિંદુ છે એ 4 ઉપરથી લઈશું, એટલે કે અહીંયા આવશે 4 બિંદુ, અને બીજું બિંદુ જે બીજો આંકડો જે છે 2, એને આપણે વાયવાળી લાઈન ઉપરથી લઈશું, એટલે કે વાયવાળી લાઈન ઉપર 2 અહીંયા છે, તો 2 અને 4 બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં આગળ આપણે બિંદુ આવશે 4 અને 2. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે તમે 4 બિંદુઓ દોરશો, અને પછી પ્રશ્ન પૂછેલો છે કે શું બધા તે એક જ રેખા પર આવેલા છે, બરાબર? શું બધા તે એક જ રેખા પર આવેલા છે? તમે જોઈ શકો છો કે તમે 4 બિંદુને જોડશો તો તમને એક સીધી રેખા જ મળશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો એ બધા એક જ રેખા પર આવેલા છે એવું આપણે કહી શકીએ. એના પછી બીજા નંબરનો પ્રશ્ન, બિંદુઓ 2, 3 અને 3, 2 માંથી પસાર થતી રેખા દોરો. એટલે કે બે બિંદુઓ દર્શાવવાના અને બંને બિંદુઓને આપણે જોડવાના. તો તમે જોડશો તો એક રેખા આપણને મળશે, અને એ જે રેખા છે એ એક્સ અક્ષ અને વાય અક્ષ જે બિંદુમાં છે તે બિંદુના નિર્દેશાંક દર્શાવો. એટલે કે પહેલાં તો આપણે બંને બિંદુ દોરી દઈએ આપણે. તો 2, 3 ને 3, 2 તમે દોરશો તો આ જગ્યાએ અહીંયા જે A અને B લખેલું છે ત્યાં આગળ આવશે. જે અહીંયા બિંદુ A અને B લખેલું છે, તો અહીંયા આગળ એ બિંદુ અહીંયા આગળ આવશે. પહેલું બિંદુ x ઉપરથી લેવાય એટલે કે 2, અને બીજું બિંદુ 3 ઉપરથી, એટલે કે બંને જ્યાં ભેગું થતું ત્યાં આગળ આપણું બિંદુ 2 ને 3 આવશે. અને બીજું બિંદુ છે 3 ને 2, તો પહેલું 3 જે છે એ લઈશું એક્સવાળી લાઈન ઉપરથી, અને બીજું 2 છે તો એ લઈશું આપણે વાયવાળી લાઈન ઉપરથી. તો માટે બંને બિંદુ જ્યાં ભેગા થતા હોય ત્યાં આગળ આપણે લખશું 3 ને 2 B. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આ બંને જોડશો તમે તો લાઈન એક રેખા મળશે, અને એ રેખાને તમારે બંને સાઈડ લંબાવવાની, બરાબર. એટલે કે અહીંયા લંબાવશો તો એ વાય અક્ષને ભેગી થશે, ક્યાંક છેદશે, અને જે નીચે તમે દર્શાવશો તો એક્સવાળી લાઈન ઉપર ક્યાંક અડશે ત્યાં આગળ. તો એક્સવાળી લાઈન ઉપર જ્યાં ભેગી થાય છે એ બિંદુ આપણે નામ, એ બિંદુ લખવાનું કયું બિંદુ મળે છે જે વાયવાળી લાઈન ઉપર છે, તો એ બિંદુનું આપણે નામ લખવાનું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો એ રીતે તમે લખશો તો જે વાયવાળી લાઈન ઉપર છે તો ત્યાં આગળ બિંદુ આપણને 0 અને 5 મળશે, એટલે કે એક્સવાળું 0 છે અને વાયવાળું 5 છે. અને જો એક્સવાળી લાઈન ઉપરથી તમે લેશો તો 5 અને 0 મળશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણને એક્સ અને વાય બંને એક્સના બિંદુઓ મળી જશે. હવે જે ત્રીજો પ્રશ્ન છે, તો બાજુની આકૃતિમાં તમને જે બિંદુઓ જે એસ જે નામ આપેલા જે છે SR, પછી B, P, C, Q, A, આ બધાના તમારે બિંદુ દર્શાવવાનું છે, બિંદુ લખવાનું છે, નિર્દેશાંક એના. એટલે શું છે, ધારો કે આપણે A લઈએ તો A ક્યાં છે? એક્સવાળી લાઈન ઉપર જ છે એ બિંદુ, એટલે કે એક્સવાળું ઉપર 2 છે, એટલે કે ત્યાં લખશું આપણે કાઉન્સમાં 2, કેમ કે એક્સવાળું 2 છે અને વાયવાળું તો છે જ નહીં, એટલા માટે આપણે 0 લખશું, કેમ કે જે વાયવાળું છે એ 0 છે સીધી લાઈનમાં. પછી ધારો કે આપણે B લખીએ તો B છે, તો એક્સવાળી લાઈન ઉપર કયું છે? 2 છે, તો માટે ત્યાં આગળ 2 લખશું, અને સીવાળી અને વાયવાળી લાઈન ઉપર કયું બિંદુ છે? તો 3 છે, તો માટે આપણે 3 લખશું, અને કાઉન્સ પૂરો. એટલે કે આપણને આ જે બિંદુ લખ્યું એને કહેવાય નિર્દેશાંક. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે આના નિર્દેશાંક બધી બિંદુઓને તમે લખી શકશો, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને ચોથો પ્રશ્ન ખરા ખોટા છે, તો એ તમને જાતે ફાવે એવું છે. આના પછી 2 સ્વાધ્યાય હતા મિત્રો.
તો અહીંયા પાઠ જે છે આપણો પૂરો થાય છે અને તમે સ્વાધ્યાયપોથી નોટબુકમાં સ્વાધ્યાય લખી દેજો. તો આ રીતે તમે જાતે જે છે એ કરી શકશો. સોરી, હજી 15.3 છે એ આપણે શીખી લઈએ પહેલાં. હવે તમારે અહીંયા કોષ્ટકના આધારે આલેખ દોરવાના છે મિત્રો. કોષ્ટકના આધારે આલેખ દોરવાના છે. તો જે પહેલો પ્રશ્ન છે એની અંદર તમને સફરજનના ભાવ અને કિંમત આપેલી છે, બરાબર. તો એના આધારે આપણે આલેખ દોરવાનો ટ્રાય કરીએ તો એ આલેખ આ ટાઈપનો મળશે તમને. ધારો કે આપણે રેખાવાળો તમને એક જ સંખ્યા આપેલી છે, એક સંખ્યાઓ જ આપેલી છે, તો માટે આપણને આ જે આલેખ જે મળશે ને એ મળશે રેખિક આલેખ મળશે તમને, કેમ કે મિત્રો એક જ આલેખ આપેલો છે એટલા માટે, બરાબર. તો ધારો કે આપણે આ રીતે આલેખ દોરીએ. એક્સ અક્ષ ઉપર આપણે જે ઉપરવાળું જે છે ને સફરજનવાળું, જે સફરજનની સંખ્યા છે એને આપણે એક્સ અક્ષ ઉપર લઈએ અને જે ભાવ છે એ આપણે લઈશું વાય અક્ષ ઉપર. તો માટે સફરજનની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5, 5 સુધી આપેલી છે અને જે ભાવ છે 5 10 15 20 25 આપેલું છે, બરાબર. તો એ આપણે આલેખની અંદર દર્શાવીએ તો આપણને આ રીતે મળશે. અને બિંદુ કયા થશે? તો બિંદુ પહેલો જે સફરજન છે એક સફરજન હોય તો એનો ભાવ 5 રૂપિયા, એટલે કે એને આપણે તમે નિર્દેશાંકમાં લખો તો એક્સ ઉપર 1 છે, વાય ઉપર 5 છે, તો માટે કૌંસમાં 1 અને 5 લખાશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે બાકીના જે છે બિંદુ એ પણ લખી શકશો. એના પછી બી પણ તમને ફાવશે, સેમ આ રીતે જ કરવાનું છે અને સીમાં પણ સેમ આ રીતે જ કરવાનું છે. અને હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન. તો બીજા પ્રશ્નમાં તમને એવું આપેલું છે કે આપણે આલેખ દોરવાના છે. ચોરસની બાજુ અને પરિમિતિ આપેલી છે આપણને, બરાબર. તો ચોરસની જે બાજુનું માપ જે છે એ જો 2 હોય તો એની પરિમિતિ કેટલી થાય? 8 થશે. પછી 3 હોય તો ટોટલ 12 થશે એની પરિમિતિ. તો એની પરથી આપણે આલેખ દોરવાનો છે. તો આનો આલેખ કઈ રીતે દોરશું? તો પહેલાં જે ઉપરની જે છે ને ચોરસની બાજુ સેમીમાં એને આપણે એક્સ અક્ષ ઉપર લઈએ અને જે પરિમિતિ છે એને આપણે વાય અક્ષ ઉપર લઈશું, બરાબર. તો સૌથી પહેલાં તો એક્સ ને વાય અક્ષ દોરી નાખવાની. પછી જો ચોરસની બાજુ 2 હોય તો એની પરિમિતિ કેટલી છે? 8 છે. તો માટે 2 ને 8 બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં આગળ આપણે પોઈન્ટ કરવાનો. જો ચોરસની બાજુ જે છે એ 2 હોય તો એની પરિમિતિ કેટલી મળે છે? આપણને 8 મળે છે. તો માટે પોઈન્ટ આવશે અહીંયા, બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં આગળ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે આખો કોઠો જે છે એ રીતે લખી શકશો. નીચે દોરવાનું આપણે ચોરસની બાજુને જે ઊભી જે છે વાય એક્સ છે એના ઉપર પરિમિતિ સેમીમાં લેવાની અને જે નીચેની જે બાજુ જે છે આડી એને ચોરસની બાજુ લઈ લેવાની સેમીમાં. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે આ જે આલેખ છે એ દોરી શકશો. અને આ જ રીતે સેમ બીજો જે પ્રશ્ન જે છે એની અંદર પણ ક્ષેત્રફળ આપેલું છે, બરાબર. એટલે સેમ આ રીતે જ દોરવાનું છે, પણ પહેલામાં અતિ પરિમિતિ અહીંયા છે ક્ષેત્રફળ. તો ચોરસની બાજુ તો આપણે લઈ જ લઈશું સેમ જે રીતે લીધેલી છે નીચે એ રીતે જ. અને જે ક્ષેત્રફળ છે એ આપણે લઈશું વાય અક્ષ ઉપર. અને પછી પ્રશ્ન પણ પૂછેલો છે કે શું આ રેખિક આલેખ છે? તો મિત્રો રેખિક આલેખ કોને કહેવાય? કે જે સીધી લાઈનમાં જે તમને લીટી મળતી હોય ને એને આ રેખિક આલેખ કહેવાય, બરાબર. પણ અહીંયા તો તમને સીધી લાઈનમાં લીટી નહીં મળે, તો માટે આપેલો જે આલેખ છે એ રેખિક આલેખ નથી એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો હવે જે છે તમારું પાઠ જે છે એ પૂરો થાય છે. અહીંયા જે બીજો પ્રશ્ન હતો એનો આલેખ તમને હું સમજાવ્યો. હવે અહીંયા પાઠ આપણો પૂરો થાય છે તો તમારે નોટબુક અને સ્વાધ્યાયમાં સ્વાધ્યાય લખી દેવાનો.